31 મે એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે. નમસ્કાર, હું છું આપની સાથે જાનવી અને આપ જોઈ રહ્યા છો બોમ્બે સુપર ટાઈમ્સ. અને હાલ આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ખ્યાતિ વસાવડા. કેમ છો મેમ? નમસ્તે મેમ, હાલ તમારી પાસેથી આજે અમારે જાણવું છે કે વર્લ્ડ નો ટોબેકો ડે છે, ત્યારે અત્યારના સમયમાં જે યુવાનો છે તે વધારે પડતો વ્યસનનો ભોગ બની રહ્યા છે. આમના વિશે આપનું શું કહેવું છે? આજે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આ માધ્યમથી તમાકુ વિશે અને તમાકુ નિષેધ કરવાના ઉપાયો વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એક વાસ્તવિકતા જાણવાની જરૂર છે. અને એ વાસ્તવિકતા એવી છે કે એવું એક તારણ આવ્યું છે કે લગભગ એડોલસન્ટ એજ ગ્રુપથી જ, ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતની વાત આવે ત્યારે એડોલસન્ટ એજ ગ્રુપથી જ બાળકો તમાકુ ખાવાનું શરૂ કરે છે. એનું મુખ્ય કારણ એવું છે કે આ તમાકુ આપણા રિજનમાં સોશિયલી એક્સેપ્ટેડ અને એન્કરેજ્ડ હેબિટ છે. એટલે તમાકુ ખાવું ઇઝ સોશિયલી વેરી એક્સેપ્ટેડ. લોકોને બહુ એમ જ છે કે એક ખાય છે ને બીજાને મોટિવેટ કરે છે અને લોકો એન્કરેજ કરે છે કે તમાકુ તો ખાવાનું જ હોય ને, એમાં શું નવું છે. સો આ તમાકુ એક એવું પ્રવર્તેલું મોલેક્યુલ છે કે જે બધાને એકબીજાને એડિક્શન પ્રોપર્ટી બ્રેઇનમાં ડેવલપ કરે છે અને લોકો બધાને એન્કરેજ કરે છે. પણ આ તમાકુથી થતી જે હાર્મફુલ ઇફેક્ટ્સ છે એ હાર્મફુલ ઇફેક્ટ્સ વિશે જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને એવું ખબર પડે કે ખરેખર આ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એણે જે થીમ કરી છે એ થીમ એવી છે કે અનમાસ્કિંગ ધ અપીલ. જે ટોબેકોના ટેક્ટિક્સ છે, કલરફુલ પેકેજિંગ હોય, ફ્લેવર્ડ ટોબેકો અવેલેબલ છે, એ આ બધા પેકેજિંગ્સ અને ફ્લેવરફુલ ટોબેકોના ટેક્ટિક્સને ઓછા કરી અને કેવી રીતે આ ટોબેકોનો યુઝેજ અને એનું જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે એને કંટ્રોલમાં લાવી શકાય. કારણ કે એમ વિચારવા જઈએ તો 8 મિલિયન ડેથ્સ આર એટ્રીબ્યુટેડ ટુ ટોબેકો. તમાકુથી લગભગ 8 મિલિયન જેવા ડેથ થાય છે. આ ડેથ વન ઓર અધર વે ઇઝ બિકોઝ ઓફ ટોબેકો ઇન બોથ ધ ફોર્મ્સ, ચૂઇંગ ટોબેકો અને નોન ચૂઇંગ એટલે કે સ્મોકિંગ ટોબેકો. એટલે એક જે તમાકુ ખાવાથી થાય છે અને એક જે સિગરેટ પીવાથી થાય છે. આ બંને ટોબેકોથી ખૂબ બધી હાર્મફુલ ઇફેક્ટ્સ શરીરના બધા જ અંગોમાં થાય છે. હાલ મારો બીજો સવાલ આપને એ છે કે અત્યારે કોઈ પણ વ્યક્તિ જો વ્યસનથી મુક્ત થવા માગે તો એમને કેવા પડકારોનો સામનો કરવો પડે? વ્યસન મુક્તિ એ એક માનસિક રીતે સ્ટ્રેન્થનું પરિબળ છે. કોઈ પણ વસ્તુને એડિક્ટ થવું, અને એ પણ ત્યારે એડિક્ટ થવું કે જ્યારે પેકેટના 70%માં એવું જ લખ્યું છે કે આ ટોબેકો ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. જ્યારે સામેવાળો લોકો તમને કહે છે કે આ નથી કરવાનું છતાં તમે કરો છો, એ એક માનસિક નબળાઈ છે. અને આ માનસિક નબળાઈમાંથી બહાર નીકળી અને એક સ્ટ્રેન્થ ક્રિએટ કરવી કે જેનાથી આ ટોબેકો યુઝેજ ઘટાડી અને એક ફ્રેક્શન્સ ઓફ મોમેન્ટ માટે તમને એવું લાગે કે કદાચ આઈ એમ અફેક્ટેડ વિથ ધીસ ડી એડિક્શન, મને મજા નથી આવતી, મને ગમતું નથી, પણ પાછળના તમારા અને તમારા પરિવારના કેટલા વર્ષો સુધરશે એ તો કદાચ સમય જ જણાવશે. હું હેડ એન્ડ નેક કેન્સર સર્જન છું અને રાજકોટ કેન્સર સોસાયટી ખાતે આવતા કેન્સરના પેશન્ટ્સ કે જે મોઢા ગળાના કેન્સરના પેશન્ટ નથી સરખું બોલી શકતા, નથી જમી શકતા, અને તમને માનશો તો એવું કે ભાઈ 20થી 30થી 40 વર્ષના લોકોને આ કેન્સર થવા માંડ્યા છે. લંગ કેન્સરના દર્દીઓ કે જે બરાબર શ્વાસ નથી લઈ શકતા, પ્લસ ડીપ વેઇન થ્રોમ્બોસિસ, કાર્ડિયાક કોમ્પ્લિકેશન્સ, કેટલી બધી હાર્મફુલ ઇફેક્ટ્સ છે આ ટોબેકો યુઝેજની. તો જ્યારે આવા બધા દર્દીઓને જોઈએ છીએ ત્યારે ખરેખર એવું છે કે આ બધા જ કેન્સરનું મૂળ ક્યાં છે? આ બધા જ કેન્સરનું મૂળ તમાકુમાં છે. અને તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જ્યારે આ બધા 80% કેન્સર પ્રિવેન્ટેબલ છે, તમાકુથી આ કેન્સર થાય છે પણ આમાંથી 80% તો પ્રિવેન્ટેબલ છે, તો આપણે આ મોર્બિડિટી અને ઓવરઓલ જે ઇમ્પેક્ટ પડે છે, કારણ કે 20થી 40 એટલે પ્રોડક્ટિવ એજ ગ્રુપ ઓફ ધ સોસાયટી છે. આ ભારત દેશની આપણી ટોટલ ઇકોનોમીને જ્યારે આ આટલું બધું અફેક્ટ કરે છે, કેમ કે એવું કહેવામાં આવ્યું છે લાસ્ટ યરના ડેટામાં કે માત્ર તમાકુ ચાવવાથી, ટોબેકો ચૂઇંગ કરવાથી હેડ એન્ડ નેક કેન્સર, ઓરલ કેન્સર થાય છે અને દર 1 કલાકે ભારત વર્ષમાં એક પેશન્ટનું મૃત્યુ થાય છે. સો એ નાનો નંબર નથી, એ નાનો આંકડો નથી. આ આપણે જો ઓછું કરી શકીએ, આની એક જાગૃતતા કેળવી શકીએ તો આપણે આમાંથી ઘણા સારા આઉટકમ લાવી શકીએ અને
ઘણા લોકોની જિંદગી, પરિવારોની જિંદગી સુધારી શકીએ. અને હાલ જે ટોબેકોના પેશન્ટ છે કે જેમને સખત આ લત લાગી ગઈ છે, એમને છોડવી છે, તો એને છોડવા માટે થઈને એના પરિવારનો અને એના ફ્રેન્ડ સર્કલનો કેટલો સપોર્ટ મહત્વનો છે? ખૂબ મહત્વનો સપોર્ટ છે. આ ડી એડિક્શન સ્ટ્રેટેજી છે, એ ડી એડિક્શન સ્ટ્રેટેજી, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ. તમાકુ છોડવું એ અમને એવું કહી શકું કે તમાકુ છોડવું એ કોઈ અશક્ય વસ્તુ નથી. આજે એ કોઈ એવો ઇરરિવર્સિબલ ડેમેજ નથી કર્યો કે ભાઈ તમે તમાકુ ક્યારેય છોડી જ ના શકો, ને છોડો તો તમે જીવી નહીં શકો, ઓક્સિજન નહીં લઈ શકો, એવું નથી. ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ સમથિંગ ઇન યોર માઇન્ડ બિકોઝ ઓફ ધ એડિક્શન, કે ભાઈ એડિક્શન થઈ ગયું છે એટલે હવે મને ગમતું નથી. પણ ગમતું નથી એવી રીતે જિંદગી તો ચાલતી નથી. તમે શ્વાસ લઈ શકો છો, તમે જમી શકો છો, તમે ખાઈ પી શકો છો, તમે નોર્મલી જીવી શકો છો, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને આ વસ્તુમાં પરિવારે પ્લસ કેટલી બધી ડી એડિક્શન સ્ટ્રેટેજીસ અવેલેબલ છે કે ભાઈ ડૉક્ટર પાસે જાઓ, પ્રોપર એની સલાહ લ્યો. અગર તમે એડિક્ટેડ છો તો એમાં છુપાવાની કે ડરવાની જરૂર નથી. એ ડી એડિક્શન સ્ટ્રેટેજી અપ્લાય કરો. હવે આ તમાકુ ડી એડિક્શનની સ્ટ્રેટેજી કરે તો શું ફાયદાઓ થાય એ જો આપણે કહીએ તો કદાચ ઘણા લોકો આનાથી મોટિવેટ પણ થશે કે તમાકુના ડી એડિક્શન કરવાથી ટાઈમ સાથે કેન્સર થવાનું, હૃદયરોગ થવાનું, લોહીની નળીઓનો પ્રોબ્લેમ થવાનું રિસ્ક 10% એવરી યર ઘટતું જાય છે. બરાબર? નોર્મલ દર્દી કરતાં જે રિસ્ક વધારે છે એ રિસ્ક ટાઈમ સાથે ઘણું બધું ઘટતું જાય છે. એટલે આ વર્ષે પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ ટોબેકોથી જે લોકો અટ્રેક્ટ થઈ જાય છે એના માટે એક અનમાસ્કિંગ ધ અપીલ અને રિડ્યુસિંગ ટેક્ટિક્સનો જે કાંઈ પણ ઇમ્પેક્ટ પડે છે સોસાયટી ઉપર એ ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. અને રાજકોટ કેન્સર સોસાયટીએ પણ યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે આ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે દર્દીઓને કેવી રીતે આપણે વધારે ને વધારે સાચું શિખામણ આપી શકીએ, દર્દી સાથે જે પેશન્ટ્સના સગા આવે છે બીજા, એમને પણ કેવી રીતે સાચી માહિતી પહોંચાડી શકીએ એનો પ્રયત્ન કર્યો છે. ઓકે ડૉક્ટર ખ્યાતિ, આપનો ખૂબ ખૂબ આભાર. હાલ રાજકોટ વાસીઓએ અને સમગ્ર ગુજરાત વાસીઓ માટે આપના તરફથી આજે વર્લ્ડ નો ટોબેકો ડે પર કોઈ નાનકડો મેસેજ? વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે તમને મારે એક વાત એવી કહેવી છે કે ટોબેકો અટ્રેક્ટ્સ ફોર અ મોમેન્ટ. કદાચ 1-2 મિનિટ માટે ટોબેકોનું ખૂબ અટ્રેક્શન થશે, પણ દેન ઇટ ડિસ્ટ્રોયઝ ધ લાઈફ. ટોબેકો અટ્રેક્ટ્સ ફોર અ મોમેન્ટ બટ ઇટ ડિસ્ટ્રોયઝ ફોર યોર લાઈફ. એડિક્શન બિગિન્સ વિથ ક્યુરિયોસિટી. ટોબેકોનું એડિક્શન છે ને એ એક એવી ઈચ્છા, તીવ્રતા, એવી તીવ્ર ઈચ્છા સાથે આવે. સો એડિક્શન બિગિન્સ વિથ ક્યુરિયોસિટી બટ ઇટ એન્ડ્સ વિથ ડિઝીઝ. સો એનો એન્ડ છે એ એક એવો રોગ છે કે જે ઇરરિવર્સિબલ ડેમેજ કરે છે. જડબું નીકળી જાય તો કાંઈ જડબું ઉગે નહીં પાછું. લંગનો ભાગ એક ફેફસાનો કાઢવો પડે તો એ પાછો ઉગશે નહીં. અને each and every person who is listening to me and those who are having an habit of tobacco chewing should take the first step today itself to leave the tobacco. First step, પહેલો સ્ટેપ આજે જ છે, આજે જ તારો દિવસ છે કે જે દિવસે આ ટોબેકો છોડવાની પ્રક્રિયાને શરૂ કરી શકાય છે. તો આજે બોમ્બે સુપર ટાઇમ્સના આ માધ્યમથી અગર આ મારો મેસેજ જે પણ લોકો સાંભળી રહ્યા છે એ બધાને, તમારા પરિવાર, તમારી સોસાયટી અને તમારા રિજનમાં જેટલા લોકો છે એમને આ મેસેજ પહોંચાડો અને ટોબેકો વિશે અવેરનેસ ક્રિએટ કરી અને ટોબેકોથી થતા ડિઝીઝ અને એના ઇમ્પેક્ટને ઘટાડો. થેન્ક યુ સો મચ મેમ. તો આ હતા આપણી સાથે ડૉક્ટર ખ્યાતિ વસાવડા કે જેમની સાથે આપણે વાત કરી અને જાણ્યું કે ઘણા બધા ફાયદાઓ છે જો આપણે તમાકુને વ્યસનથી દૂર રહીએ તો રાજકોટ વાસીઓ અને ગુજરાત વાસીઓ તમામ લોકોને વર્લ્ડ નો ટોબેકો ડેમાં તમને એટલો જ મેસેજ આપું છું કે બને ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસનથી દૂર રહો.